નમસ્કાર દર્શક મિત્રો, માણસિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, તો આપણા પશુઓને એવો કયા પ્રકારનો ખોરાક આપી શકીએ કે જેના કારણે આપણા પશુમાં ઠંડી સહન કરવાની ક્ષમતા વધે અને દૂધ ઉત્પાદન પણ વધે। બરાબર, તો ચાલો જાણીએ। પહેલા નંબરમાં ઘાસચારા વિશે। ઘાસચારાની વાત કરીએ તો ઘણા લોકો ઠંડીમાં વધારે પ્રમાણમાં લીલો ઘાસચારો આપે છે। લીલો ઘાસચારો જો તમે વધારે પ્રમાણમાં આપશો તો થશે કે વધારે પ્રમાણમાં એ લોકો યુરિન કરતા હોય છે, મતલબ કે મૂત્ર કરતા હોય છે, જેના કારણે દૂધ ઉત્પાદનની ક્ષમતા તેમના શરીરમાં ઘટતી હોય છે। તો આપણે વધારે પ્રમાણમાં લીલો ઘાસચારો શિયાળા દરમિયાન આપવાનો નથી। શિયાળા દરમિયાન જો તમારી પાસે તમારા વિસ્તારમાં અનુકૂળ હોય તો લીલા ઘાસચારાની અવેજમાં તમારે સૂકો ઘાસચારો વધારે પ્રમાણમાં આપવાનો, કાં તો જો તમારા વિસ્તારમાં અનુકૂળ હોય તો સાયલેજ પણ આપી શકો। બરાબર, અને દાણની વાત કરીએ તો દાણમાં તમારા વિસ્તારમાં જે પણ અનુકૂળ તમને લાગતો હોય અથવા તમે જે પણ કંપનીનું દાણ વાપરતા હોય એ કંપનીનું દાણ તમે જે પણ વાપરતા હોય એ વાપરવાનું, પરંતુ તમારે એમાં પણ એવી વસ્તુઓ અંદર ઉમેરવાની કે જેના કારણે તેને રાત્રિ દરમિયાન ઠંડી પશુને ઓછી લાગે। તો દાણની અંદર આપણે જોવા જઈએ તો બંને ટાઈમ તમે 100 ગ્રામ ગોળ આપી શકો, અથવા તો 50 ગ્રામ ગોળ અને 50 ગ્રામ હળદર પણ આપી શકો। હળદર એ એક ગરમ ખોરાક તરીકે ઓળખાય છે। તો આપણે જો આ પ્રમાણે ઋતુ પરિવર્તન દરમિયાન તમે ખોરાક આપતા થશો તો પશુને હાલમાં ઠંડી સહન કરવાની ક્ષમતા વધશે, તો તમારા પશુ સારું એવું દૂધ પણ આપશે, દૂધમાં ફેટ પણ વધશે, એસએનએફ પણ વધશે, અને જેના કારણે તમને ભાવ સારા મળશે મંડળીમાં, તો તમારી બેનિફિટ વધારે સારી રહેશે। માટે શિયાળા દરમિયાન તમારે લીલો ઘાસચારો ઓછો આપવાનો, સૂકા ઘાસચારાનું પ્રમાણ વધારવાનું, કાં તો સૂકા ઘાસચારાનું પ્રમાણ તમને અયોગ્ય લાગતું હોય અથવા તમારા વિસ્તારમાં અનુકૂળ ના હોય તો તમે સાયલેજનો પણ ઉપયોગ કરી શકો। અથવા જો તમારે લીલો ઘાસચારો આપવો હોય તો એવો લીલો ઘાસચારો આપવાનો કે જેના અંદર પ્રોટીન વધારે પ્રમાણમાં રહેતું હોય, જેમ કે રચકો, ઓડ, એવા લીલા ઘાસચારાનું આપણે વાવેતર કરીએ આપણા ખેતરમાં, અને એવા લીલા ઘાસચારાનું વાવેતર કરી અને તમે કાપણી કરીને તમારા પશુને તમે આપી શકો। અથવા સુપર નેપિયર ઘાસ છે, મક્ખન ઘાસ છે, આ પ્રકારના તમે તમારા પશુઓને લીલા ઘાસચારામાં ખોરાક તરીકે આપી શકો। પરંતુ મારી દૃષ્ટિએ જો જોવા જઈએ તો ફરીવાર હું કહું કે શિયાળા દરમિયાન આપણે આપણા પશુને જેમ બને તેમ ગરમ ખોરાક આપવો જરૂરી છે। એનું કારણ તમને સમજાવું। આપણે પોતે જ શિયાળા દરમિયાન ગરમ ખોરાક ખાતા હોઈએ છીએ, જેમ કે ગુંદ બાંધીને ખાઈએ, મેથીના લડ્ડુ ખાઈએ, અડદિયા પાક ખાઈએ, તો એવી રીતે પણ આ પણ પશુ છે, તો એને પણ આપણે 12 મહિનાની અંદર ઠંડીના 3 મહિના આપણે એવા એ લોકોને ખોરાક આપીએ કે જેના કારણે 12 મહિનાના આપણે જો સર્વે કરવા જઈએ તો સૌથી વધારે જો બીમારી આવતી હોય તો શિયાળા દરમિયાન, તો જો તમે આ પ્રમાણે ખોરાક આપતા થશો તો આપણા પશુને કોઈ બીમારી જલ્દી અસર ના કરે। બરાબર, તો જેના કારણે આપણું મેડિસિન ખર્ચ ઘટશે, દૂધ ઉત્પાદન પણ વધશે। બરાબર, તો આ પ્રમાણે તમારે ખોરાક આપવો જોઈએ। જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।